કેમ ગુસ્સામાં છો? નતું ખવાતું તો શું લેવા લીધું? અલ્યા પણ લીધું તો લીધું, ના ખવાયું તો મૂકી દીધું. તો હું એ જ કહું છું, ભરવાની ખબર ના પડતી હોય તો શું લેવા આટલું બધું બગાડીએ? અરે ઘરવાળાને તકલીફ નહીં, તને શું તકલીફ પડે છે ભાઈ? પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં? આ તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. અલ્યા પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું, ના ખવાય મૂકી દે, ના ભાવે એ મૂકી દે. મને દાળ થોડી ફીક્કી લાગી, મેં ના ખાધી. બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો. અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ. તમે કયા પ્રસંગ કર્યા છે? ખાલી લોકો નામ ખાધું જ છે તમે, એટલે તમને ખબર ના પડે. વાહ ભાઈ વાહ, આજે બગાડ કર્યો એમ જ જો તું મારા ઉપર બગડીશું એ. પણ ખબર પડે કે નહીં આપણને? અને મેં એકલા એ કર્યો છે, જોતો ખરા કેટલા લોકોએ એટલે બગાડ્યું તો છે. કહું છું, તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. મગજ નહીં હોય એ લોકોનામાં? કેટલું ખાવું છે કેટલું નહીં? 2 પૂરી ખાવાની હોય તો 2 જ લેવાની હોય, 4 ના લેવાની હોય. અલ્યા પણ લીધું તો લીધું, હવે મેલ ને પ્રસંગ વાળાને તકલીફ નહીં, તને તકલીફ યાર. આ કોકના મોઢે જાય, આ તમે બગાડ્યો કોઈના મોઢે ના જાય. ખબર પડવી જોઈએ. આમે વધત તો એ આલી જ દે ને, ફેંકી દે ક્યાંક. પણ એ કોકના મોઢે જાત. આ તો હવે શું કરવાનું? બગાડ જ થયો ને. ક્યાં જાવ છો તમે? અને બીજી વાર ડીશ શું લેવા લીધી હતી તમે? દાળ ભાત ખાવા માટે. એટલે પહેલા નથી ખબર કે તમારે ખાવા છે કે નહીં? અલ્યા શાક ને બધું ભેગું થઈ જતું હતું, એટલે મેં કહ્યું બીજી વાર ડીશ લઉં. તમને ખબર પડે છે કે નહીં? તમે બીજી વાર ડીશ લીધી ને એના 500 રૂપિયા થયા બીજા. અરે પણ મને કોકે કીધું ભાઈ દાળ ભાત સરસ છે, તો મેં બીજી વાર ડીશ લઈ લીધી. મને નતા ખાવાનું, મેં ફરી ખાધા. તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં? એમાંય મારે તો દાળ ફીક્કી લાગી. બાપ તમે તો હારું કરજો, બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો છે ને એમાંય તમે ખાંચા કાઢો છો. જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે. અરે આપણે તો જોરદાર કરીશું, જોતો ખરા તું. કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે. અને મોહનથાળ જોરદાર હતો, એક નંબર હતો. તો મોહન થાળ જ લેવો તો ને, બીજું બધું શું લેવા લીધું? અરે આયા છીએ તો વસૂલ તો કરવાનું જ હોય ને, ચાલો નહીં કરે અમે. કેટલો ચાલ્લો કર્યો છે? 2100 રૂપિયા. તમે 21 રૂપિયા ચાલ્લો કરો એવા નહીં, 2100 જુઠ્ઠું શું લેવા બોલો છો? આછું બોલો. અરે જે કર્યું એ ભાઈ, ખાધું તો તને હું નડ્યું? પણ 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે. કઈ ભાન પડે છે કે નહીં? ઘેર 2 રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો. શરમ નહીં આવતી? બીજી વારથી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું, અને આવો ને તો એક જ ડીશમાં લઈ લેવાનું. ખાવાની તો ખબર પડતી છે નહીં? સારું એટલે ભાઈ બધા જોવો છે, ખોટું શું લેવા સીન કરું છું? જોવો જ ને, તમારા નાટક જ એવા છે મગજ વગરના. અલ્યા નહીં લઈએ, હવે થોડું લઈશું બસ. હવે બગડે નહીં, કોઈનું ધ્યાન રાખે. હું ધ્યાન તો રાખવું જ પડે ને. આપણા ઉપર આવે ને તારા આપણને ખબર પડે, બરાબર? હા, અને પબ્લિક હોય ને તારા મને હવે આ રીતે બોલતી નહીં હો, નેક્સ્ટ ટાઈમ. આ પબ્લિક સામે બોલી તો જ તમને ખબર પડે છે, બાકી તમને ના પડે. એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જાત. સારું એટલે તમારા કરતા તો આ એ સારું છે.